આજરોજ ગાંધીનગર ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં રાજ્યમંત્રી ડૉક્ટર કુબેરસિંહ ડિંડોર સાથે ઉપસ્થિત રહી સૌ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન સમાન આ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ઘડતર મહત્વનો ભાગ ભજવી રહી છે. केंद्र सरकार તેમજ રાજ્યની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી ગુજરાત સરકારમાં વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે ઘણા અવનવા આયોજનો કરવામાં આવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મદદરૂપ બની રહ્યા છે. આજરોજ આ દીક્ષાંત સમારોહમાં ડિગ્રી કરનારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આપણને આનંદ છે કે ઋષિ પરંપરા, ઋષિ વ્યવસ્થાઓ, આજે જેને આપણે સાયન્સ કહીએ છીએ, ગર્ભ સંસ્કારો, બાળ સંસ્કારો આપણી સંસ્કૃતિનો ભાગ છે. આજે સાયન્સે પણ એમને સ્વીકારવું પડ્યું છે. એ જ પરંપરા સમયની સાથે સામાજિક દાયિત્વને કારણે કે માતા હોય, પિતા હોય કે પરિવાર હોય, એ કંઈક ભૂલાઈ જતું હતું. એમને યાદ કરવાનું કામ એ નરેન્દ્રભાઈએ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપનાથી શરૂઆત કરી અને આજે એ નાનું બીજ એ વટવૃક્ષ બનીને મોટું થઈ રહ્યું છે. मानव का निर्माण है तो बाकी सब चीज का निर्माण स्वयं ही हो जाता है. आप इस बात को विचार करें कि इस धरती पे असंख्य प्राणी हैं, असंख्य प्राणी हैं. उन असंख्य प्राणियों में एक मनुष्य भी प्राणी है. इस मनुष्य को छोड़कर जितनी भी योनियां हैं वो सारी भोग योनियां हैं. और मनुष्य जो है ये भोग योनि भी है और कर्म योनि भी है. ये पिछले कर्मों को भोगता भी है और नए कर्मों को करने की इसमें योग्यता भी है. बाकी जितने प्राणी हैं धरती पे वो केवल अपने भोगों को भोगने के लिए आए हैं. वो अपने उस शरीर के द्वारा नए जीवन के लिए कर्मों की करने की क्षमता उनमें नहीं है. तो आप इस बात को जानिए कि इस धरती पे सबसे श्रेष्ठ यदि कोई प्राणी है, भगवान की यदि कोई रचना है, तो वो केवल मनुष्य है. और मनुष्य यदि सही अर्थों में मानव नहीं, ऐसा मनुष्य जो दूसरे के हृदय के स्पंदन को अपने अंदर अनुभव ना कर सके, ऐसा मनुष्य जो दूसरे के दुख के आंसुओं को अपनी आंखों से ना बहा सके, ऐसा मनुष्य जो दूसरे के घाव को अपने हृदय रूपी मरण से ठीक करने की योग्यता ना रखता हो. भाई और बहनों,
मैं कई बार बोलता हूं, ऐसा मनुष्य इस धरती पे उस पत्थर के समान है जिस पत्थर पर एक जल्लाद हजारों प्राणियों का वध कर देता है, लेकिन आत्मा न होने के कारण वो पत्थर एक भी आंसू नहीं बहा सकता। તમે અમારી ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।